ને આ ચેકિંગના માધ્યમથી ખબર પડી. ઇવન હમ આ વખતે ઉત્પલભાઈ પણ ચેક કરતા હતા. એમને પીડબ્લ્યુના મંચ ઉપર કહ્યું હતું આ વસ્તુ, હમ અને અમે ડિસ્કસ કરી હતી કે ઘણી વખત ચેકિંગ કરતી વખતે અમને પણ આઈડિયા નથી થતો કે અડધો માર્ક આને કેમ વધારે આપ્યા. હમ એટલે કંઈક આવી વસ્તુ જો મૂકી દઈએ કે જે તમને એડવાન્ટેજ સાહેબ આપી દે. ગેમ એ જ છે અડધા માર્ક્સની. માઇન્ડસેટ જો આપણું એવું થઈ ગયું ને કે મને આ સવાલ લખવાથી 4 માર્ક્સ મળે છે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં કે જે નેક્સ્ટ આન્સર લખું એમાં હું 4.5 માર્ક્સ કેવી રીતે લાવું ને, જો આ જ માઇન્ડસેટ થયું ને તો બધામાં સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે જ. કે ભાઈ કે હું આમાં અડધો માર્ક્સ કેવી રીતે વધારે કરું. અને મેં હકીકતમાં સાહેબ અડધો માર્ક્સ વધારવા ખૂબ મહેનત કરેલી. 4 માર્ક્સ તો આવી જાય છે, 4.5 સુધી લઈ જવા બહુ મહેનત પડે છે. એક માર્કની કિંમતનું એક્ઝામ્પલ હું છે લાસ્ટ ટાઈમ. હા, તો સિલેક્શન 2100 માર્કની એક્ઝામમાં 1 માર્કથી છૂટવું તો અડધો માર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક મારા જેટલા માર્ક છે અને આપણા સેમ જ છે ને માર્ક, તો આપણા માર્ક પર 21 લોકો છે. આઈ થિંક 21 કે 22 લોકો છે અમારા સેમ માર્ક પર. તો 1 માર્કની વેલ્યુ આગળ વધતો જાય. સર્વિસ બદલાઈ જાય. સર્વિસ બધું બદલાઈ જાય છે બધું. એટલે ડેફિનેટલી वो कहे ना 1 मार्क्स की कीमत तुम क्या जानो रमेश बाबू.